એ સુંડાળા 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 રીધી સીધી ના આગે વાલ મારા ગજાન રીધી સીધી ના દેવતા મેર કરો ને મહારાજ રે ઓજી ઓ ગજાના બાગ બગીચાનો એક ખીલેલું ગુલાબનું ફૂલ આજ એની યાદમાં 100 રૂપિયા ભેટ થાય અને ભગવાનને કહે છે કે અમારું એક ગુલાબનું ફૂલ તમારા ચરણોમાં છે, તમારા ચરણોમાં છે, એને હાચવી રાખજો મારા વાલા. માતા જય નારે પાર્વતી રે સ્વામી તમને સુંડાળા એક દંતા વિઘ્ન હરતા પિતા શંકર દેવર દેવા દેવર દેવા શંકર દેવ મારા દેવતા મેર કરો ને મહારાજ રે ઓ ગજાનન ઓ જય હો. ગળામાં ફૂલડાનો હાર મારા દેવા, ગળામાં મોતીડાનો હાર મારા ગજાનન મેર કરો ને મહારાજ રે ઓજી ઓજી. રૂપિયા કે જેને જોવા માટે દાદાએ ઘણા વખા જોયા હોય. રમેશ દાદા કે આજ એ પોતરીનું મોઢું જોવે તો દાદાને એ દિવસો યાદ આવે અને રમેશ દાદા કહે છે કે પ્રભુ હરી હળવે હળવે હંતારો હંતારો મારો
દાદા રમેશ દાદા એ દાદા દાદા બોલતી હતી રમેશ દાદા એવું રીધિ બોલતી હતી ને દાદો સાંભળે ને તો બહુ રાજી થાય. હરી હળવે હળવે હંકારો મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે મેં તો લગાવ્યા પી હાથ હરીને હરી ધારે તો પાર ઉતારે હળવે હળવે હંકારો મારો ગાડો ભરેલ રે દૂધની રે જેવા સડે રે સ્વામી તમને સુડાળા મારા ગજાના પાંચલા ડોળા 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 પાંચલા ડોળાનો તાર મારા ગજાના મેર કરો ને મહારાજ રે ઓજી કે પપ્પા જયેશ પપ્પા દીકરી તો પારકી થાપણ કહેવાય. આજ નહીં તો કાલે દીકરીનો જન્મ થાય ને તો બાપ તો મોટી કરે પણ એક ને દિવસ તો બાપના ઘરેથી એને વિદાય તો લેવી પડે. પણ આ વિદાય છે ને આ વિદાય બાપને નહીં બેઠાય નહીં સહન થાય એવી વિદાય લીધી છે. એમના પપ્પા જયેશભાઈ આ દીકરીને કહે છે કેવું કહે છે પપ્પાની ધડકનમાં નામ છે તમારો આવી જાજો વીલે સુહાલ પપ્પાના આવું ના કરો સાચો પ્રેમ કરનારા ક્યાં ભૂલા પડ્યા મને પપ્પા કહેનારા મમ્મીની ધડકનમાં નામ છે રીધિનું આવી જાજો વીલે સુહાલ મમ્મીના કે જન્મે એનો તો એક દિવસ જવો જ પડે. ઊંઘે હાથ में ખીલે કડમાય પપ્પા આજે દીકરી રીધિ સ્વર્ગમાંથી એવું કે ઊંઘે હાથ में ખીલે કડમાય ને જન્મે એને મરવું પડે બાપ એને મરવું પડે. રાવત રણસિંહની વિનતી રે સ્વામી તમને સુલાળા મારા વાલા હરદમ કરજો સાઈ મારા દેવા હરદમ કરજો સાઈ મારા દેવતા વીર કરો ને મા
તમને સુનાડા રીધી સીધી ના દાતાર મારા દેવતા રીધી સીધી ના દાતાર મારા દેવતા મેર કરો ને મહારાજ રે હોજી મેર કરો ને મહારાજ રે હોજી गणपति भगवान नो जय अपने अपने माता पिता नो जय गणपति भगवान ने याद करिया અહીંથી મને એમના મમ્મી પપ્પા એમના દાદી દાદા જે મેન છે એમના નામ મને લખીને આપજો જેથી મને ખબર પડે બાપા આ જગત આ દુનિયા મેં પહેલા પણ કીધું કે ઊંઘે ઈ હાથ में ખીલે કડમાય જન્મે ઈ આ દુનિયા છોડીને જાય પણ બાપને દીકરી વાલી હોય દીકરીનો જન્મ આપણા આંગણે ક્યારે થતો હોય દીકરીનો જન્મ એમને એમ ન થાય હા કાક પેઢીની પુનિત હોય પેઢીની પુનિત હોય ઈ આંગણે દીકરીનો જન્મ થાય દશરથ રાજા એના આંગણે કઈ દીકરી નહોતી બાપ હા જ્યારે જનક રાજા જ્યારે સીતાને કન્યાદાન કર્યું ને ત્યારે દશરથ રાજા છે ને જનક રાજા આગળ બે હાથ જોડી અને માથું નમાવે છે દશરથ રાજા અયોધ્યાનો રાજા પ્રભુ રામચંદ્ર ભગવાનનો પિતાશ્રી જનક રાજા આગળ બે હાથ જોડે છે અને માથું નમાવે છે એટલે જનક રાજા કહે છે આ દુનિયાનો દાતાર તમારા ઘરના આંગણે જન્મ્યો છે તમે હું કામ મારા આગળ માથું નમાવો છો ત્યારે દશરથ શું કહે છે કે તમે તો ભાગ્યશાળી છો કે તમારી પેઢીની પુનિત તમારા આંગણે દીકરી છે તમે તો કન્યા દાન કરો છો હું તો ભીખ માંગીને લેવા આવ્યો છું હા એટલે દીકરી કાના આંગણે હોય કે ભાગ્યશાળી હોય એના આંગણે હોય પણ દુઃખની વાત એ છે કે બહુ બચપનમાં નાની ઉંમરમાં માયા લગાડી ગઈ દીકરી એટલે આજ પૂછી જવો એ બાપને કે બાપુ જયેશ પપ્પા દીકરી એક દાડો એક વર્ષ કે 1.5 વર્ષ તમારી પાસે રહી તો બાપુ એ પપ્પા તને આ દીકરી વિના તને કેવું લાગે છે કે તો ખરા બાપ બાપ શું કહે છે મન દુનિયા દુનિયા એ રીધી દીકરી એ પપ્પા ને દુનિયા 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 એ આ દુનિયા વેરી લાગે પપ્પા ને તન જોવી જોવીને પપ્પા દાડો ઊંઘાડે તન જોવી મમ્મી અનરા પોણી કર તન જોઈ બપ્પાજીએ તને જોઈ બહેનોની સંખ્યા વધારે છે બહેનો વાતો કરતા નહીં મારી વિનંતી છે પેલા બહેનોને મારી એવી વિનંતી કે અહીં તો કાળજાનો કટકો જગત છોડીને ગયો છે આ કોઈ વાતો કરતા નહીં
કે તને જોઈને રાત પડે દીકરી, તને જોઈને રાત પડે, તને જોઈને મમ્મી અન્ન પાણી કરે. આ ઈ દીકરી જગત છોડીને ગઈ ત્યારે ઈ દીકરી આજ છેલ્લી ઘડીએ કેવું કહે છે, એ રાજેશ દાદા ને કેજો, એ મારા સીતા દાદી ને કેજો, એ મમ્મી પપ્પા ને કેજો, એ કાકા કાકી ને કેજો. કેવું કેજો, છેલ્લી વેળાલા મારા એ રાજેશ દાદા, એ દાદા ઓ દાદા, એ ખોડે બિહારી દાદા મને લાલ કર્યા. એ દાદા દાદી સીતા, એ મને માફ કરજે, માફ કરજે. એ તમને બધાઈને માયા લગાડી, દાદા દાદી ને, દાદા દાદી ના એ માયા લગાડી જતી રહી. એ દાદા, એ દાદા, બીજા જન્મમાં દાદા, એ દાદા તારી પોતરી બની. એ દાદા તારા ખોડે રમવાયા ઉર. દાદા ને કેજો રે, દાદી ને કેજો રે, છેલ્લી વેળાના મારા રામ રામ. કઠણ ચોટ બાપા કારડે, એ મરણ મોટેરો માં કઈક રાણા ને કઈક રાજ્યા. એ છોડી હાલ્યા ઘરબાર, છોડી હાલ્યા સંસાર. એ તે હરિનો રસ પીજીએ. કાકાને કેજો રે, કાકીને કેજો રે, કોઈને કેજો રે, છેલ્લી વેળાના મારા રામ રામ.
સંસાર ધુમાડાના પંચવટીના બાજકા સંસાર ધુમાડાના બાજકા હારે આવે નાય કાય હારે આવે નાય કાય રંગ પતંગનો ઉડી જાશે જેમ આકડાના ફૂલ જેમ આકડાના ફૂલ તે હરિનો રસ પીજીએ દુનિયામાં કેજો રે માયાળોને કેજો રે માયાળોને કેજો મારા રામ રામ હો સોરુડા કોના વાસડા એ કોના માં અને બાપ અંધકારે જાઓ જીવને એકલા અંગાત પુણ્ય ને પાપ એ તે હરિનો રસ પીજીએ તે હરિનો રસ પીજીએ રાત રે હીરો ભગત રમે મોલ રમે દિવસ ને રાત ઉને મારો બેમી ક્યાં કરો હે રમો પ્રભુની સંગાત રમો પ્રભુની સંગાત એ તે હરિનો રસ પીજીએ રીતે પ્રભુનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ કઠણ ચોટ કારડી મરણ મોટેરો માન મનખાના જીવનમાં ઘણા પ્રકારની ચોટ હોય આકાશમાં થઈ જાય આપણને વાગી જાય એને પણ ચોટ કહેવાય કે માણસ વેપાર કરતા હોય ને વેપારમાં ખૂટ પડી જાય એને પણ ચોટ કહેવાય એને પણ ઘા કહેવાય પણ મોટામાં મોટી ચોટ છે ને જયેશભાઈ એ મરણની છે મોટામાં મોટી કે 2026 અને 22 તારીખ બીજો મહિનો ઈ દાડો કેવો હશે મા માટે પપ્પા માટે પપ્પા શું કહે છે કે દીકરી રીધી આજ
શ્રદ્ધાંજલિ ભજનમાં પપ્પા એવું કહે છે તમને કે 50 લાખ કરોડ રૂપિયા કાક દેવું થઈ જાય ને દેવું તો પપ્પા મહેનત મજૂરી કરી એ દેવું ચૂકવી લે દાદા પણ આ દીકરીનો ગા ના બુરાઈ હા એટલે કે છે એ કાળજાના કટકા કારજે દાગ વાગ્યો એ પપ્પા પર દેવું થઈ જાય દેવું ચૂકવી લે પણ તારો પપ્પા દીકરી રીધી તારો પપ્પા ને દાદા જેવું બોલે કાકા આ લેણું અમે કેવી રીતે ચૂકવીએ દીકરી રૂપિયા માયા મિલગત બધું સહન કરી શકીએ પણ તે જે લગ્ન લગાડીને દાદા દાદી મમ્મી પપ્પા નાના નાની મોહાડને આજ એને મમ્મી કહે છે અંજલિબેન કેવું કહે છે એ જી મારે દીકરી મારે એ કરવી તી દલડા 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 ર ર ર એ મના મમ્મી ને એ રુદિયાની વાત કરવી હતી તું રહી જા એ તું રોકાઈ જા મમ્મી ના કાળજળાના કટકા કટકા મમ્મી ના પપ્પાના દાદાના દાદીના કાકાના ફોઈના કરવીતી દલડાની કાકી કાકાને કાકી કાકાને એ તારો ફોટો રે દીધી તારો કાકો રડા તારી કાકી જેવું બોલા તારી તસવીર રે જોવું તો મારું રુધિયું 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 રોવે રોવે રે રુધિયું રોવે રાધિકા ફોઈ તારા ખોડે એ ફોઈ તારા ખોડે રેતી રીધી રે એ ફોઈ મારી મમ્મીની સંભાળ લેજે રોમ મારા રે રુદિયા એ મારા દલડા રહી જાવ આજુ કે રાત એ મારા કાળજાના કટકા રે રહી જાવ આજ રાત
દીકરીનો જન્મ થાય એટલે પપ્પા એને નવા નવા કપડા એના માટે લાવે, અનેક પ્રકારના નવા નવા કપડા પહેરાવે. પણ ઈ પપ્પા શું કહે છે? ઓ સવા 3 ગજનો એ કાપડ લાવશે, શ્રીફળ બોધશે જા. પપ્પા તમારા, દાદા તમારા એ ઉપાડીને હાલ્યા, 5મો પડ્યો રે પોકાર. ઓ તારી સીતા દાદી રોવે દિન રાત રે, ઓ તારી મમ્મી રોવે દિન રાત રે. કે દીકરીને છેલ્લી ઘડીએ જોઈ અને માં જોતી હોય ને દીકરી કે હવે પાછી નહીં ફળે, ત્યારે માં હું કે હે મારી આંખ લડી ના તારા, ઓ હે મારા કારજડાના કટકા, રીધી તને હાલડિયો, તન હાલડિયો, તન હાલડિયો ગવડાવો મારા લાલ, મારા આંખ લડી ના તારા, એ મારી આંખ લડી ના તારા. જયેશ પપ્પા જયેશભાઈ કે નોકરી કરી, ધંધો કરી અને ઘરે આવે હાજે અને એને દીકરી જોવા ના મળે ને તો કે ક્યાં ગઈ મારો કાળજાનો કટકો ગયો? ક્યાં? પપ્પાના કારજરાના કટકા, મારી આંખ લડી ના તારા, એ તન હાલડિયો, તન લાડ કરું, તન હાલડિયો ગવડાવો મારી ધીરે, મારી આંખ લડી ના તારા, એ મારી આંખ લડી ના, પપ્પાની આંખ લડી ના તારા. बचपन खेला खिलती गई जिंदगानी. आ पप्पा आ दुनिया में आ जगत में के बाप ने दीकरी वाली होय. 5 पांडव ने बहन नहोती અને હિમાળે કહે છે કે હિમાળે હાર નહીં ગાડે, કારણ કે તમારી દીકરી નહીં કે બહેન નહીં. જગતને કેવી ખબર પડે કે બાપ મરી જાય, કાક દાદો મરી જાય તો દીકરી પોતરી આ જગતને રોવીને સાવા કરે. આજ એ દીકરી જગત છોડીને ગઈ છે દાદા.
મીનાક્ષી અને લડ્ડુ હા બહેન કહેવાય કાકાની દીકરીઓ અને આજે એની યાદમાં રિદ્ધિની યાદમાં 100 રૂપિયા ભેટ કરે છે ત્યારે ઓ પેલો વિહામો એ ઘરના આંગણે એ મનોજ મામાને ભાણી એ મોમા બીજો વિહામો જાપાવા ત્રીજો વિહામો ગામના ગોદરે ચોથો વિહામો સમસા आज बात रे भाणे जमारा के मामा ना घरे जाए तो मोमो इन्हें लाड करे मोमो इन्हें लाड करे नोनी नोना इन्हें लाड करे कि मारू भाणे जायो है नोनी इन्हें खोड़ा में बिहाड़ी न लाड करे नोनो एना माटे चॉकलेट लावे इन्हें खवड़ावे पण आज ई नोनो कहे ई नोनी केवू कहे ए नोनो रमेश भाई मोहर मा जोवे तारी वाह ए भाणेज जोवे तारी वाह अमणा मारो ए भाणेज आवे अमणा रमेश नाना नु ए भाणेज आवे नाना ने आवे एवा भणका दीदी तारो मोखड़ो जोवा आँख मारी लागी रोवा ए नोना दादा 200 रुपया आज वेट करे के रिद्धि तारा दादा रमेश भा ए तने जुवाले दादा नी ओखलड़ी तरसे ए वीरू दादी ओ दादी ए दादी मने माफ करजे तमने लगनी लगाड़ी माया लगाड़ी जतीरी
એ કાકી રેખા ના રુદિયારો એ રોતા રહી ગયા એ તારા માને એ તારા માને કાકી રેખા તરફથી સપરણ ભેટ થાય અને એ કાકી રેખાએ તને ઘોડામાં બેહાડી રમાડિયા તને લાડ 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 લાડાડિયા એ કાકી રેખાએ ઘોડે બેહાડી લાડ લડાડિયા એ હવે પડી ગયા ભવના શેઠા દાદીની ઊંઘ વેરણતી દીકરી તારી યાદમાં ઊંઘ વેરણતી મારી નીંદર વેરણ એ મારી ઊંઘ વેરણતી તારી યાદમાં મારી નીંદર વેરણતી અન પાણી મને ભાવતા નહીં અન પાણી ભાવતા નહીં કાયા કણમાઈ ગઈ તમારો મુખડો જોવા આંખ મારી લાગી રોવા રીધિ તારો મુખડો જોવા આંખ મારી લાગી રોવા બહેન પ્રિયાંશી અને સાક્ષી આ બે બહેન એવું કહે છે રિદ્ધિને કેવું કહે છે ફૂલો કતારો કા સબકા કહેના હે एक हजारों में मेरी रिद्धि है सारी उम्र हमें संग रहना है फूलों कतारों का सबका कहना है के साक्षी અને પ્રિયાંશી આજ રિદ્ધિને કહે છે બોલી ભાલી प्रियांशी की बहनाए रिद्धि भोली भाली साक्षी की बहनाए रिद्धि
एक हजारों में मेरी गुड़िया है, सारी उम्र हमें संग रहना है, फूलों कतारों का सबका कहना है। અને બેન તો એવું કહે છે, બેન એવું કહે છે કે फूलों कतारों का सबका कहना है, एक हजारों में मेरी बहन आयो, पण पप्पा हूँ कैसे तू जिगर का है टुकराया, खोका तू है तारा, जान से तू है प्यारा, ए मेरी रिधि अब ना कोई गम होगा, ना है प्यार गम होगा, साथी मेरे मुझको तेरी सिर की एक कसम। धीरे धीरे हौसला बढ़ाना है, हद से गुजर जा पापा। धीरे धीरे हौसला बढ़ाना है, हद से गुजर जाना है। કે સ્વર્ગવાસી સકરી માં કે જયેશભાઈના દાદી છે અને રાજેશ બાપાના માં છે, આજે માની યાદમાં સકરી માની યાદમાં સપરણ ભેટ કરે અને સકરી માટે સકરી માં માટે પણ એક ભજન અહીંથી રજૂ કરું છું કે છે પણ મોઢે એ બોલું મારી માવડી રે 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 માં, હરે રે માં મને મારો હાચે નાનપણ સાંભળે, પણ મોટાપણની એ મોટા એ પણની મજા મારી સકરી માં રે રે દીકરા રાજેશ ભાઈને કડવી લાગે કાગડા કે માં માં તું હોજો ને જગ में જોજો। કવિ શું કહે છે, આપણે દુનિયા ક્યારે જોઈ હોય કે માએ જન્મ આપ્યો ને ત્યારે આ દુનિયા આપણે જોઈ છે, પણ કે માં ઈ માં કહેવાય, બીજા વગડાના વા કહેવાય, માં પૂનમનો ચાંદ છે અને બાપુ બપોરનો સૂરજ છે, કે માં બોલતા ને મોઢું ખુલી જાય, બાપ બોલતા ને મોઢું બંધ થઈ જાય। મિત્રો વધારે કંઈ નથી કેવું, ઘણું બધું તમે દાન કર્યું છે, પણ એક માનું ભજન ગાવું છું, કોઈનું નામ નહીં લઉં, પણ પોતપોતાના માવતર પોતાને બધાને વાલા હોય, પણ જરૂરથી આ ભજનને વધાવજો, કારણ કે આ માનું ભજન છે ને ભજનના શબ્દ એવા છે કે છે તું કિતની अच्छी है, तू कितनी बोली है, प्यारी प्यारी है ओ माँ सकरी माँ, ओ माँ प्यारी माँ। हम आवता ये जो दुनिया है ये बने कांटों का, तू फुलवारी है ओ माँ मारी जन्म देनारी, ए माते दुनिया दुनिया देखाड़ी, दुनिया आ दुनिया रे दुनिया रे दुनिया।
વાહ માના ભજનમાં સપરણ ભેટ થાય કે જે દીકરા પર માના આશીર્વાદ હોય માવતરના 52 બજારમાં એનો વાળ મોકો ન થાય કારણ કે માના ચરણોમાં દીકરો પગે પડે ને માના ચરણ પડે ને એટલે માં શું કહે છે ये तेरे करम कभी खुशी कभी गम ना जुदा होगे हम कभी खुशी कभी गम मेरी सांसों में तू है समाया मेरा जीवन तो है तेरा साया तेरी पूजा करूं मैं तो ये तेरे करम कभी खुशी कभी गम ना जुदा होगे हम हमारी जन्म देनारी मां એક વાત હું દાવો કરું છું છાતી ઠોકીને કહું છું જેની પાસે માં બાપ છે ને એનો હોનાનો હોર જ છે હા એને પૂછો જેની પાસે માં નથી બાપ નથી એને પૂછો કે દુનિયા કેવી લાગે માં બાપ આપણી પાસે હોય ને તો દીકરો બે વાત ઉપર ચાલે હા કારણ કે પરબારો કલમો કાપી નાખે એટલે કે છે દુઃખ ન લાગીએ માં તેરી અખિયા दुख न लागिए माँ तेरी अखिया मेरे लिए जागिए तो सारी सारी रतिया मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है ओ माँ प्यारी माँ ओ माँ प्यारे माँ सकरी दादी ની યાદમાં આજે માના વજનમાં કે દાદા રાજેશ ભાઈની માં सकरी માં આજ એના નામથી સપરણ ભેટ થાય છે કે દુઃખ ન લાગીએ માં તેરી અખિયા મેરે लिए જાગીએ તું સારી સારી રતિયા આધી રાતે લાઈટો જઈ ને લાઈટો જતી રહી ને તો માં છે ને ઉનાળામાં એને વીજળીએ વાયરો ગાલે હા આખી રાત એના માટે જાગે અને કહે છે माँ बच्चों की जाओती है माँ बच्चों की जाओती है वो होते किस्मत वाले वो होते किस्मत वाले जिनकी माँ होती कितनी शीतल है वो कितनी प्यारी है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ प्यारी माँ छेला अंतरों में कीधो कि माँ बच्चों की जा होती है वो होते हैं किस्मत वाले उनकी माँ होती है स्त्री ने नारी ने मरवानी बीक नहीं लागे आ तमने कही दो स्त्री ने नारी ने मरवानी बीक नहीं लागे पण एक समय एक घड़ी एक वेळा आवी होय के माना खोख में दीकरी होय के दीकरो होय ज्यारे जन्मनी घड़ी होय ने
જ્યારે જન્મની ઘડી હોય ત્યારે એને મોતની બીક લાગે, કારણ કે કાક જન્મ આપતા આપતા કાક માના ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય તો દીકરીને કોણ મોટા કરશે, દીકરાને કોણ મોટા કરે? એટલે કહે છે माँ बच्चों की जाती है वो होते किस्मत वाले, वो होते किस्मत वाले जिनकी माँ होती है। कितनी शीतल है, कितनी बोली है, प्यारी प्यारी है ओ माँ, ओ प्यारी माँ। અને જ્યારથી સ્ટેજ પર આવ્યો એક વડીલની ફરમાશ હતી, એ ફરમાશ પૂરી કરી દઉં, કારણ કે પછી વડીલ કહે છે કે મેં તમને ફરમાશ કરી નહીં ગાઈ, એટલે એ પણ ફરમાશ પૂરી કરી દઈએ। આપણી સમાજનું બહુ પ્રિય અને જૂનું ભજન છે, જ્યાં સુધી આ ભજન ન ગવાય ત્યાં સુધી ભજન ભજન ન કહેવાય, એટલે સંતની વાણી છે। बड़ो बड़ाई ना करे, ए बड़ो बड़ाई ना करे, बड़ो ना बोले वो, हीरा मुख से ना कहे, लाख है हमारा मोल। हीरो कोई दारो ना के मारा आटला मोल है, ये तो जे जवेरी होय ने एने खबर पड़ी जाए। एवी रीते भजन ની કદર કોણ કરે? જે ભજનિક હોય ઈ સમજણ કોને પડે? જે ભજનિક હોય। એટલે મારો કવિ કહે છે हे कड़वा वेलानी तू बड़ी नित गंगा में ना मारा बच्चू बापा नु भजन, ए मारा बच्चू बापा नु भजन, एनी आत्मा ने शांति सदगति आपे। आ तेजी बेन जो कड़वा 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 वेला 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 दीकरी जेवू बोले आऊ भजन, आ भजन मारा पप्पा गाता था, मारा बच्चू बापा गाता था, अमर रह गया। बापा अंतरयाड़ा अंतरयाड़ा रे अंतरयाड़ा पर्दा 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 बोलो पलमा मुगती थाई रे मने बोले रामा रामा। काया नगर काया नगर काया नगर काया नगर સંતવાણીમાં સપરણ ભેટ તો કરે છે, પણ મામા અને માસીઓના છોકરાઓ તમન્ના, કૌશિક, ખુશી, પ્રાચી, જમીન, આરવી, જયરાજ સપરણ ભેટ કરી અને કહે છે મામાના માસીના દીકરા દીકરીઓ, એ મામાના માસીના દીકરાઓ દીકરીઓ
प्रभु ने प्रार्थना करे मारा रिद्धि बेननी आत्मा ने शांति सदगति मळे जय रामापीर ए पोपट बैठो पोंजरे पोंजर जो लाखा परदेशीनी प्रीतरी तो परदेशीनी प्रीतरी तो पलमा 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 टूटी जाई रे मने भटके रामा छुट्या घोड़वाल थी हाथी छुट्या लग जा 10 दरवाजा बंद कीधा तोय 10 दरवाजा बंद कीधा तोय निकल गयो यश वार रे मन भटके रामा वाह भाई वाह आया नगर शेर तो बताओ मारा साहेब कबीरा अने घोड़ा छुटिया घोड़वाल थी हाथी छुटिया लख 4 10 दरवाजा बंद कीधा એટલે 10 દરવાજા એ આપણા બંગલાના જે દરવાજા છે બારીઓ છે એ નો સમજતા આ યુવાન પેઢી હોય એને કહી દઉં કે આ બંગલાની જે બારીઓ છે જે મકાનોના જે દરવાજા છે એની વાત નથી કરતો આ દેહમાં આ શરીરમાં 10 દરવાજા છે કબીર સાહેબ કહે છે 10 દરવાજા બંધ કીધા તોય નીકળ ગયો અસવાર मन भटके रामा रामा काया नगर शहर तो बताओ मारा मारा साहेब कबीरा પડ્યો મેદાનમાં અંધા લક્ષર જાય જાય જોય ખરો પણ લીધો નથી જોય ખરો પણ લીધો નથી એ તો પૂર્વ જન્મના પાપ રે મોરાર સાહેબની બાઈ પકડો તો ઉતરો પેલા બા गाय वगारे सीखे हो भरे गाय वगारे सीखे हो भरे वही कुट हो जो वास रे
બોલે રામા મારા રણુજાના રાજા મારા રાજેશભાઈના બાપુજી મારા રિદ્ધિના પરદાદાનું ભજન ગાવો દીકરી રિદ્ધિની આત્માને શાંતિ સદગતિ આપજો. અને અહીંથી બીજી ફરમાશ છે, એ ફરમાશ પૂરી કરી બીજા પણ કલાકારો છે એને સાંભળીશું કે રિદ્ધિના પપ્પા છે જયેશભાઈ પણ દાદી સક્રી માટે એ કહે છે કે મારા પપ્પા રાજેશભાઈ એમના માં છે સક્રીમાં, એટલે જયેશભાઈ એમના પપ્પા માટે એમની દાદી સક્રી માને કહે છે, કેવું કહે છે, વાલ ભળિયો મમતાનો તું દરિયો મારી માં, ઓ આ દુનિયામાં ઓ બોળાવાળા પરિવારમાં વાલ ભર્યો મમતાનો તું દરિયો સકરી માં થઈને માર્ગ તે બતાર્યો મારી માં, બળતા તા કાળજા મારી દુઃખની વાતમાં, બળતા તા કાળજા મારી દુઃખની વાતમાં, માએ તો માં બીજા વગરાના ઓ સકરી માં ઓ રાજેશની માં, માએ તો માં બીજા વગરાના. મારા ઘર બાર મારા રૂપિયા મારી માયા મિલકત મારી મિલકત હોની, પણ મારા એ આંગણાનો આજે અજવાળું વયું ગયું રે સકરીમાં. અરે રે તારા પોતરાઓ તારી પોતરીઓ તને રોજ ઘડી યાદ કરે, માર્ગનથી જોયો દાદીને પાછા લાવો, ભગવાનનો ઘર કોને જોયો રે એ જયેશ પોતરા રે. જેટલું દુઃખ દીકરી માટે છે ને એના કરતા પણ વધારે દુઃખ દાદી માટે છે, કારણ કે દાદી તું હતી તો અમે હતા. જો ઓ લાડ્યા ઘોડે બિહારી વાલા ગણા કર્યા, રોતા રોતા તને છાલા કર્યા. માર્ગનથી જોયો માને
પાછા લાવો ભગવાનનું ઘર કોને જોયું રે સક્રી માના ભાઈનો દીકરો છે પણ જ્યારે કૃષ્ણ ભગવાન માને યાદ કરે છે હા યશોદાને યાદ કરે છે કે ઓ નંદના લાલા ને યશોદા મહાબળે નંદના લાલા ને મા યશોદા મળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદલાલા ને યશોદા મહાબળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદલાલા ને હવે ભગવાન કૃષ્ણ શું કહે છે પોતાના માવતરને યાદ કરીને શું કહે છે યશોદા માને યાદ કરે અને કેવું કહે છે સોના રૂપાના વાસણ મજાના સોના રૂપાના વાસણ મજાના કાસાને હારી મારી રહી ગઈ ગોકુળમાં નંદલા હું કીધું કોના રૂપાના વાસણ મજાના પણ મારી કાસાની થારી મારી પાયે નહીં મારી પાયે નહીં એવું કહે છે હવે સાંભળજો 32 બાટના ભોજન મજાના માખણની મિસરી મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદના લાલા ને યશોદા મહાબળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને મારા નંદના લાલા ને ઓ નંદના લાલા ને દ્વારકાધીશનો જ હવે हाँ कर दो एक छेली फरमाइश है पूरी दो અને ભજન તો 4 ગાજ રાખજો ભજન તો બહુ મોટું છે પણ ભાઈની ફરમાઈશ છે અને તમારા આશીર્વાદ છે મારા પર તમારો હાથ છે રોજના અનેક પ્રોગ્રામો છે રેકોર્ડિંગ પણ છે પણ આજનો પ્રસંગ આ દીકરી માટે મારા ઓર્ગેનાઇઝર પકાભાઈએ મને કીધું કે તમે આવજો ખરા કારણ કે આ પરિવાર તમને યાદ કરે છે પણ એમની ફરમાઈશ પૂરી કરીને પછી મારી વાણીને વિરામ આપું છું હા
એ વન રે વગડામાં ચંદન તલાવડી મોતી રે બાધી પાર એ વાલા મારા મોતી રે બાધી પાર એ કાચ બીને કાચવો જડમાં રેતા લેતા પ્રભુ વારાનો એ વાલા મારા લેતા હરી વારાનો કાકા પિયુષભાઈ કાચબી કાચબાના આ ખેડમાં 100 રૂપિયા ભેટ કરે એ કાચબી કેસે કાચબાને રોજ ભગવાનનું નામ લઈએ પ્રભુનું નામ લઈ રોમનું નામ પ્રભુનું નામ આવી સાંભળવાની મજા છે આ થોડીક વાત કરવાની છે કે કોઈ બોરિંગ થતા નહીં બે ઘરી વાત કરવાની છે કારણ કે આ ભજન આખ્યાન છે કાચબી ને કાચબો ચંદન તલાવડામાં રહે છે વન વગડું છે સાંભળજો વન વગડું છે ને વગડામાં કાચબી ને કાચબો રહે છે અને રોજ ભગવાનનું નામ લે રોજ પણ કાચબો શું કહે છે કે કાચબી આપણે તો રોજ ભગવાનનું નામ લઈએ પણ ગુરુ વિનાના નુગરા કહેવાય હે આપણે ગુરુ વિનાના નુગરા કહેવાય આપણે ગુરુ ધારણ કર્યો નથી ગુરુ નહીં બનાવ્યો તો કાચબી કહે છે વગડું છે આ વન વગડું છે તલાવડામાં ક્યાં ગુરુ જોવા મળે આપણને હે આપણા ભાગ્ય ક્યાં છે ગુરુ ધારણ કરવાના એટલે કાચબી ને કાચબો બે વાતો કરતા હતા અને અમે એમને એક સંત મહારાજ દેખાણા પણ એ સંત નહોતા હા એ તો તમને પછી પાછળથી કહીશ કે અમે સંત મહારાજ દેખાણા એટલે કાચબો કહે છે કે કાચબી ધન ઘણી મોટું ભાગ આપણે ગુરુ ધારણ કરવાની વાતો કરીએ છીએ ને અમે સંત મહારાજ દેખાણા એના ચરણોમાં પડી ને આપણે ગુરુ ધારણ કરીશું ત્યારે તલાવડામાંથી કાચબી ને કાચબો બહાર નીકળી અને એ ગુરુના ચરણોમાં પડે છે સાંભળજો સંતને ચરણે પડિયા રે પકડ में जोली में भरिया रे ओ गुरु ने ए गुरु ने चरणे पड़िया रे पकड़ ले जोली में भरिया रे बेने पकड़ी અને જોલીમાં મૂકી દીધો એટલે કાચબી કહે છે આ શું છે આ તો ગુરુ ધારણ કરવાની વાત કરી આપણે ગુરુ કરવાની વાત કરી આ તો જોલીમાં મૂકે છે મને ડર લાગે મને બીક લાગે છે પછી કહે છે કાચબો કરપ મત કાસબ કુરી રે સોવરિયારી રીતો રોડી રે ઓ ભક્તિનો ભેખ ના પાયો રે સોવરિયો જરૂર આવસી धन गगन गाजे सोवरियो मन में विचारे रे आ भाई वाह બચ્ચુ સાહેબની આત્મા પાછળ આજે આ સંતવાણીમાં સપ્રણ 100 રૂપિયા ભેટ થાય મિત્રો કોઈને જોર જબરસ્તી કહેતો નહીં પણ કાંક આ સંતવાણીમાં કાંક તમે કાંઈક એવું મજા આવતી મોજ આવતી હોય ભજન સાંભળવાની તો જરૂરથી હું ભાટીનો દીકરો છું આ બધું મને કહેવાનું ગમતું નહીં હા એટલે મારી એવી વિનંતી છે જરૂરથી ફૂલ નહીં પણ ફૂલની પાખડી આ ભજનને વધાવજો જો
કાચબી ને કાચબાને જોલીમાં મૂકી અને ઈ ઘરે લઈ ગયા. હવે સાંભળજો. હાંડલીમાં નાખ્યા, ચૂલે ચડાયા, નીચે હળગાવ્યા. હાંડલીમાં નાખ્યા, ચૂલે ચડાયા, નીચે હળગાવ્યા. એટલે આગ હળગાય ને એટલે કાચબીને તપ લાગે. એટલે કાચબી કહે છે હવે તારો ભગવાન નહીં આવે ને આપણે બરી ને રાખ થઈ જશું. ક્યાં ગયો તારો ભગવાન? એટલે કાચબો કહે છે હે રામ ભજવાનો ચોઘડિયો નહીં આવે વારંવાર, હે વાલા મારા નહીં આવે વારંવાર. એ પ્રભુ ભજવાનો એ ચોઘડિયો નહીં આવે વારંવાર, એ વાલા મારા નહીં આવે વારંવાર. કાચબો કાચબીને ધીરજ ધાર આપે છે. એવા રિદ્ધિના મામા સંદીપ મામા 100 રૂપિયા કાચબી કાચબાના આખ્યાનમાં ભેટ કરે એવી પ્રાર્થના કરીએ કે રિદ્ધિની આત્માને શાંતિ સદગતિ મળે. હા સંદીપ મામા. હા એટલે કાચબો કાચબીને ધીરજ આપે છે. એક વાત કે સંભળાવે છે. કેવી કહે છે કે પોંડવો ના બેલે તો આયા રે સહી સોવરિયા, આયા રે સહી મારા દાતા, આયા રે સહી લાખા મેલો में પોંડવ તારિયા. દ્રૌપદી ના બેલે તો, દ્રૌપદી ના બેલે તો આયા રે સહી સોવરિયા, આયા રે સહી મારા દાતા, आया रे सही रे भरी सभा में सिर पूरिया. के पहला देना बेले तो आया सही गिरदारी, आया रे सही बढ़ती होड़ी मो पहला तारिया. काचबो के પોંડવોના બેલે મારો ભગવાન આવ્યો. હે દ્રૌપદીના બેલે આયા, લાખા મેલો મેં પોંડવ તારિયા. દ્રૌપદીના 999 શિર પુરિયા, બરતી હોળીમાં પોંડવ તારિયા. તું ભગવાનનું નામ લે, મારો ભગવાન જરૂર આવશે. તાહી રામ સીતારામ તાહી રામ ભગવાનનું નામ લે. પછી કાચબાને એવું થયું, કાચબાની પણ ધીરજ ખૂટી ગઈ કે હવે તો મોત આવી ગઈ. ત્યારે કાચબો દોરી લગાડે છે. ભગવાન થી દોરી કેવી લગાવે? મને લગની લાગી રે મારા રામની, હું તો મારા જપુરે મારા રામની. મને લગની લાગી રે મારા રામની, श्याम 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 सीताराम राम राम, राधे श्याम 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 सीताराम राधे श्याम. એમથી બોલો જય ગિરનારી, પ્યારથી બોલો જય ગિરનારી, પ્રેમથી બોલો જય ગિરનારી, પ્યારથી બોલો જય ગિરનારી. મને લગની લાગી મારા રામની કે મારે થોઈ તારે તોય ભગવાનનું નામ તાહી રામ સીતારામ. ભગવાનના દરબારમાં ખબર પડી કે મૃત્યુ લોક પર ધરતી પર કોઈ જીવ જંતુ પક્ષી પ્રાણી સંકટમાં છે. અને મારો ભગવાન જે ભગવાન પર વિશ્વાસ રાખે છે ને, જે ભગવાનની ભક્તિ કરે ને, એની નાવ મારો ભગવાન જરૂર પાર પારે. તો મારો ભગવાન કેવો આવ્યો સાંભળજો. મારો ભગવાન આવ્યો નહીં વાદરડી નહીં વીજરડી વર્ષ મોશરતા,
નથી ભાદરવો નથી શ્રાવણ, વરસાદ કેવી રીતે આવે? હા, તો એની મરજી હોય તો બધું થાય. એટલે નહીં વાદરડી નહીં વીજળી, વર્ષો મુશળધાર, એ વાલા મારા વર્ષો મુશળધાર. ભગત સુનો ભાઈ સાધુ, અલકનો રે ધાર, એ વાલા મારા અલકનો રે ધાર, એ વાલા મારા અલકનો રે ધાર. સદગુરુદેવનો જય. કહે બોધો ભગત સુનો ભાઈ સાધુ, અલકનો ધાર. કે એવો વરસાદ વર્યો ને, વરસાદ એવો આવ્યો કે હાંડલીમાં જે કાચબો ને કાચબી હતા એ બે તરતા તરતા જાય, અને પેલો શિકારી હતો એ ડૂબતો ડૂબતો જાય. એ મારા ભગવાનની મરજી હોય, એની મરજી સિવાય તો પાંદ નહીં હલે બાપ. એટલે હવે વિનંતી કરું કે આ સ્ટેજ પર શક્ય હોય તો ચા પાણી આવવા દેજો. પછી આગળનો દોર અમારા સુમન બાબા, તમને અનેક અવાજો, હિંમતભાઈ ચૌહાણનો અવાજ, દિવારીબેન બિલુડીનો અવાજ, પ્રાણવાસી અનેક પ્રકારના અવાજો તમને, કારણ કે એમને કુદરતી બક્ષિસ મળી છે. જો